Hello friends, today we will learn about the unit number 1 and the subject is 301 like botany, and then this is the type of prokaryotic algae cell structure. આપણે એમાં ભણ્યા છીએ તમે અલગ અલગ પ્રોકેરિયોટિક સેલ એન્ડ યુકેરિયોટિક સેલ વિશે તમે જાણતા જ હશો. તો જો ન જાણતા હોય તો આપણે એમાં પહેલાં ડિફરન્શિએટ કરી નાખીએ કે આલ્ગલ સેલ છે. હવે આલ્ગલ સેલ પ્રોકેરિયોટિક જ કેમ કહેવાય છે? હવે આલ્ગલ એટલે કે આપણી જે લીલની વાત થાય છે, લીલના કોષની. ઓકે, તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક આપણે ગુજરાતીમાં તમને ખબર હોય તો વાત કરેલી કે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. તો મિત્રો એમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ આપણો આ પ્રોકેરિયોટિક આલ્ગલ સેલ છે. એટલે કે તમને વાત કરું કે આલ્ગલ સેલ જે છે એમાં પ્રોકેરિયોટિક જે કહેવાય એ પ્રોકેરિયોટિકની ફરતે એનું જે ન્યુક્લિયસ હોય તો એ ન્યુક્લિયસમાં મેમ્બ્રેન આવેલી હોતી નથી. કે ન્યુક્લિયસ મેમ્બ્રેન જે કહે કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર પટલ એ પ્રોકેરિયોટિક સેલમાં નહીં જોવા મળે. જોવા શું મળશે મિત્રો? તો કે માત્ર એનો જે ન્યુક્લિયસ છે એની જ આપણને ચર્ચા કરવાની ખ્યાલ આવે છે. અને યુકેરિયોટિક જે સેલ છે તો યુકેરિયોટિક સેલમાં ન્યુક્લિયસ મેમ્બ્રેન એ આવેલી હોય છે. તો મિત્રો એ બંનેમાં ડિફરન્શિએટ છે. પ્રોકેરિયોટિક સેલ્સ એટલે કે શું થશે? પ્રિમિટિવ સેલ્સ. પ્રિમિટિવ મીન્સ પહેલાંનો સેલ કે જે એની જે સ્ટાર્ટ હતું, જે આપણે તમને ખબર હોય તો 5 કિંગડમ ક્લાસિફિકેશન RH વિટેકર એની તમને ખબર છે કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. એ તમે 5 કિંગડમ ક્લાસિફિકેશન ગૂગલ ઉપર સર્ચ મારો તો તમને ખ્યાલ આવશે. તો એમાં જે પ્રોટિસ્ટાની વાત કરી છે તો એ જે પ્રોટિસ્ટા જે છે એ હંમેશા એમાં જે આલ્ગીની જે રચના થાય અંદર જે પ્રકારના સેલ્સ આવશે એ કયા સેલ્સ હશે? આલ્ગલ સેલ. તો એ હંમેશા કેવા હોવાના? પ્રોકેરિયોટિક સેલ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી છે કે આલ્ગલ સેલ છે એ જો યુનિસેલ્યુલર હશે, યુનિસેલ્યુલર એટલે કે એક કોષી હશે, તો એ પોતે પ્રોકેરિયોટિક સેલ તરીકે પોતે ઓળખાશે. આટલી વસ્તુ ખબર પડી. અહીંયા આપણે એનું જે સ્ટ્રક્ચર કે એનું જે બંધારણ છે કે અલગ અલગ આલ્ગલ સેલ છે તો આલ્ગલ એ પોતે ફોટોસિન્થેસિસ કરતું હશે. તો ફોટોસિન્થેસિસ કરે તો એમાં શું આવી જશે મિત્રો? તો એમાં ક્લોરોફિલ અને અલગ અલગ હરિતકણ જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ અંદર જોવા મળશે. ઓકે, તો એના વિશે આપણે જોઈએ કે પ્રોકેરિયોટિક આલ્ગલ સેલ સ્ટ્રક્ચર, કે એ સ્ટ્રક્ચર આપણને સેલ સ્ટ્રક્ચર વિશે ખબર છે કે કોઈ પણ પ્લાન્ટ સેલ હોય તો એમાં અલગ અલગ માઇટોકોન્ડ્રિયા, પછી ન્યુક્લિયસ, ન્યુક્લિયર મેમ્બ્રેન, પણ પ્રોકેરિયોટિક સેલ છે એટલે ન્યુક્લિયર મેમ્બ્રેન આવશે નહીં. સેલ વોલ, સેલ મેમ્બ્રેન, અલગ અલગ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ત્યાર પછી લાઇસોઝોમ્સ અને અલગ અલગ ગોબ્યુલ્સ કે જે અલગ અલગ આપણે ગુજરાતી કહીએ તો કે રસધાની, એ પ્રકારની રચના આપણને જોવા મળે છે. પ્રોકેરિયોટિક આલ્ગલ સેલ એનું સ્ટ્રક્ચર આપણે જોશું તો એ સ્ટ્રક્ચરમાં તમારે અલગ અલગ તમે નોટ્સ અને પેન લઈને બેસજો કે જેથી તમને આગળ ખબર પડે. તો ચાલો જોઈએ. There are 2 main parts of cyanobacterial cell. કેટલા? સાયનોબેક્ટેરિયલ સેલ કેમ કીધું છે? સાયનોબેક્ટેરિયલ કેવું એટલે કે જે આલ્ગી જે રચના થાય છે તો એને એક બેક્ટેરિયાની રૂપે એ પોતે એને ગણવામાં આવે છે, એટલે સાયનોબેક્ટેરિયલની વાત છે કે પોતે ફોટોસિન્થેસિસ કરશે લાઈક આઉટર સેલ્યુલર કવરિંગ અને સાઇટોપ્લાઝમ. બે જ વસ્તુ, આઉટર સેલ કવરિંગ એટલે સેલની ઉપરનો ભાગ, સેલ વોલ અને સેલ મેમ્બ્રેન, બે વસ્તુ જોવા મળશે. અને સાઇટોપ્લાઝમ એટલે કે આપણું કોષરસ, સેલની અંદર આવેલું કોષરસ. આ બે પાર્ટ્સ આપણે જોવાના થશે કે જેમાં જે ટ્રાન્સપોર્ટની જે પ્રક્રિયા થાય છે તમે એ ટ્રાન્સપોર્ટની પ્રક્રિયા દ્વારા તમે એને શીખી શકશો.
પહેલાં આપણે જોઈએ આઉટર સેલ કવરિંગ સ્લાઇમ લેયર ઓફ માઇસેલિજીનિયસ. માઇસેલિજીનિયસ એટલે કેવું? મ્યુસિલિજીનિયસ શીટ. અહીંયા તમને દેખાઈ આવે છે કે મ્યુસિલિજીનિયસ શીટ જે આપણે કહીએ તો એ તમને જો અહીંયા જોવા મળે કે કેવી, તો કે ફાઇબર જેવી જોવા મળશે. ફાઇબ્રસ એટલે કેવી કે ભાઈ આઉટર સેલ્યુલર જેનું કવર છે એ કે પ્રકારનો, તો કે પ્રેઝન્સ ઓફ માઇસેલિજીનિયસ શીટ, એક શીટની રચના કરશે. ક્યાં? તો કે સેલ વોલની અંદર. કે ઇટ કન્સિસ્ટ ઓફ ફાઇબ્રિલિસ રેટિક્યુલેટલી અરેન્જ્ડ. કેવી રીતે અરેન્જ થઈ છે? તો કે રેટિક્યુલેટ એટલે કે એની ચારેય બાજુ આ પ્રકારનું અરેન્જમેન્ટ જોવા મળશે. અને આ જે અરેન્જમેન્ટ છે એ કેમાં? તો કે એનું કેરેક્ટરિસ્ટિક્સ ફીચર, કે જે આ એનું કેરેક્ટરવાળું, આ એની જે આપણે સ્ટ્રક્ચર જોઈએ છે એના લક્ષણોવાળું, એ આપણને સાયનોબેક્ટેરિયામાં જોવા મળશે. હવે સાયનોબેક્ટેરિયા એક આલ્ગીનું સ્વરૂપ છે, જે આપણે કે બ્લુ ગ્રીન આલ્ગી, એ અલગ અલગ પ્રકારની આપણને જોવા મળે છે. તો અહીંયા તમને માઇસેલિજીનિયસ શીટ એટલે કેવી પ્રકારની? કે જે આપણે અલગ અલગ તાતણા, તમને ખબર હોય તો રેસાયુક્ત જે એની જે સેલ હોલ હોય, અને શેની બનેલી છે તમને વાત કરી દઉં, નોટ્સ કરવું હોય તો કરી લેજો. સેલ્યુલોઝ ફાઇબ્રિસ. કારણ કે સેલ્યુલોઝ શા માટે? કારણ કે એ પ્લાન્ટ લાઇક સ્ટ્રક્ચર છે આલ્ગીનું, અને એ એનું રેટિક્યુલેટ અરેન્જ કરવા માટે. ઇટ્સ કન્સિસ્ટ ઓફ ફાઇબ્રિસ રેટિક્યુલેટ અરેન્જ વિધિન ધ મેટ્રિક્સ. મેટ્રિક્સ મીન્સ કે એની ચારે બાજુની ફરતે એની આવરણ. ટુ ગીવ અ હોમોજીનિયસ એપિયરન્સ. હવે હોમોજીનિયસ એપિયરન્સ મીન્સ કેવું? એ તો હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ. તમને લોકોને ખ્યાલ, સ્વયંપોષી અને પરોપજીવી અથવા તો વિષમપોષી આપણે ભણીએ છીએ. તો એ જ વસ્તુ છે કે જે હોમોજીનિયસ છે મીન્સ એ પોતે પોતાનો ફૂડ એ પોતે ફોટોસિન્થેસિસ થ્રુ પોતે કન્ઝર્વ કરશે. ફાઇબ્રિસિસ આર મેડ અપ પેપ્ટિક એસિડ. ફાઇબ્રિલ્સ જે છે, અલગ અલગ એના જે ફાઇબ્રિલ્સ છે એ કયો એસિડ? પેપ્ટિક એસિડ એન્ડ મ્યુકોપોલિસેકેરાઇડ. હવે આ બંનેનું જરૂરિયાત શા માટે રહી છે? કારણ એક જ છે મિત્રો, કે જો પેપ્ટિક એસિડ શું છે? તો કે પેપ્ટિડોગ્લાયકેન જે કંઈ પણ છે, પેપ્ટિડોગ્લાયકેન મીન્સ કે એ પોતે ફૂડને સ્ટોર કરવા માટે, બરાબર. હવે એ જો ફૂડને સ્ટોર કરશે તો એ પેપ્ટિક એસિડમાં કન્વર્ટ કરી નાખશે, અને પેપ્ટિક એસિડને કારણે એ પોતે કોઈ એક ગ્રુપ વાઇઝ, એક બંચમાં એ પોતે ફૂડને સ્ટોર કરશે. અને મ્યુકોપોલિસેકેરાઇડ્સ. હવે સેકેરાઇડ્સ આવ્યું છે એટલે તમને ખબર કે ગ્લાયકો પ્રોટીન જે આપણે જોઈએ છીએ કાર્બોહાઈડ્રેટ વિશે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, મેનોઝ છે, તો એ બધા કહેવા તો કે ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ કહેવાય છે. પણ સ્ટાર્ચ, પછી અલગ અલગ પ્રકારના ફાઇબ્રિસ, તો એ બધા જે છે એ પોલિસેકેરાઇડ્સના બનેલા હોય. તો એ પોલિસેકેરાઇડ્સ એ આ ફાઇબ્રિસ એ પેપ્ટિક એસિડ અને મ્યુકોપોલિસેકેરાઇડની બનેલી છે, કે જેથી એની મજબૂતાઈ, એની જે સ્ટ્રેન્થ છે એ પોતે જાળવી શકે. ઇટ્સ રિટેન ધ એબ્ઝોર્બ્ડ વોટર એન્ડ પ્રોટેક્ટ્સ ધ સેલ અગેન્સ્ટ ડેઝિકેશન. શેમાં માટે? એ ફાઇબ્રિસ શું એનું મદદ કરશે? એબ્ઝોર્બેડ વોટર, પાણીને એબ્ઝોર્બ કરવા માટે, પ્લસ એ પ્રોટેક્ટ કરશે. કોની અગેન્સ્ટમાં? તો કે જે ડેઝિકેશન નામની જે પ્રોસેસ થાય, કે જે સેલ હોય એ સેલ આખો સુકાઈ જાય, તો એ સુકાઈ જવાની જે ડેઝિકેશન જે પ્રોસેસ છે એ એમાં જોવા મળશે. અથવા તો એ સેલને સામે પ્રોટેક્ટ કરી શકે કે કોઈ બીજા એને પ્રતિકૂળ વાતાવરણ હોય, અનવોન્ટેડ કન્ડિશન હોય, તો એ અનવોન્ટેડ કન્ડિશનને એ પોતે એમાં જાળવી રાખશે. તો મિત્રો આટલી વસ્તુ આપણે જોઈ. ત્યાર પછી જોઈએ સેલ વોલ. ઇટ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધ સ્લાઇમ લેયર એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન. હવે આપણે ઉપરનું લેયર આપણે જોઈ લીધું,
કે જે આઉટર સેલ્યુલર કવરિંગ જોયું, અને હવે આપણે જોવાનું છે સેલ વોલ. સેલ વોલમાં શું કહે છે મિત્રો? ઇટ ઇઝ પ્રેઝન્ટ બિટવીન ધ સ્લાઇમ લેયર, એટલે કે ચીકણું એક પ્રવાહીનું આખું પડ છે, એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન. હવે પ્લાઝમા મેમ્બ્રેન મીન્સ વોટ? કોષરસ પટલ. ઓકે, કે જે સેલ વોલની વચ્ચે આવેલું હોય છે. ઇઝ પ્રેઝન્ટ બિટવીન કેવું? તો કે સ્લાઇમ લેયર. અપર લેવલ કેવું હતું? ચીકણું પ્રવાહીવાળું સ્લાઇમ લેયર. વચ્ચે કયું આવી ગયું? તો કે સેલ વોલ. અને ધેન થર્ડ નીચેનું કયું આવશે? પ્લાઝમા મેમ્બ્રેન. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ? 3 અલગ અલગ પ્લાન્ટના અથવા તો આલ્ગીના એ પોતે જોવા મળશે. ઇટ ઇઝ અ રિજિડ એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કેવું છે? રિજિડ છે, એટલે કે તૂટે નહીં એવું બોન્ડવાળું, અને આખું જોડાયેલું બધા સાથે, ત્રણેય સાથે કનેક્ટેડ એવું એ પોતે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે. ઇટ ઇઝ મેડ ઓફ 4 layers. હાઉ મચ લેયર્સ? લાઈક 4 layers. એક સેલ વોલ 4 પ્રકારના લેયર બનાવશે. અને એ બધાનું નામ કોને? તો કે કાર્લ એન્ડ વિટોન, 1973. એણે 4 લેયર્સ લાઈક L1, L2, L3 અને L4. લેયર 1, લેયર 2, લેયર 3 એન્ડ લેયર 4. એ અલગ અલગ પ્રકારના 4 લેયર બનાવ્યા, અથવા તો એ પોતે એમાં બનશે. હવે આપણે ચારે વિશે જોવાનું છે કે L1 ઇઝ ટ્રાન્સપરન્ટ સ્પેસ. શું કહે છે? L1 છે એ ટ્રાન્સપરન્ટ સ્પેસ છે, કે જે વચ્ચેની જગ્યા એ ટ્રાન્સફર કરવા માટે જરૂરી બનશે. L2 છે, અને સ્પેસ છે આર અકર બિટવીન L2 એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન. બે વચ્ચેનું ટ્રાન્સફર પડ છે. ક્યુ? તો કે L1. L2 એન્ડ L3 લાઈક મ્યુકોપોલિમર. હવે મ્યુકોપોલિમર કેવું છે? પોલિમર છે એટલે કે ઘણા બધા કેવા? તો કે પ્રોટીન્સનું બનેલું છે, લાઈક મેડ ઓફ એલેનિન, ગ્લુકેઝેમાઇન, પેપ્ટિડોગ્લાયકેન, મ્યુરામિક એસિડ એન્ડ ગ્લુટામિક એસિડ. આ બધા આલ્ફા ડાયએમાઇનો પ્લિમેલિક એસિડ, બરોબર. આ પ્રકારના જે પ્રોટીન્સ છે, બરોબર, લાઈક એમિનો એસિડ છે, તો એ આખું એનું પોલિમર આખી ચેઇન બનાવશે. કોની? તો કે એમિનો એસિડની. લેયર 2 એન્ડ લેયર 3. લેયર 1 શું હતું? મ્યુકોપોલિમર. એન્ડ ધેન ફોર્થ, કે જે ધ L4 ઇઝ undulating, wavy and made of liposaccharide. કેવી? તો કે undulating. undulating મીન્સ કેવું? તો કે એ એક પ્રકારનું જળ, આપણે કહીએ ને બે અલગ અલગ પડ વચ્ચે એક પાતળું પ્રવાહીવાળું. અને વેવી. વેવી મીન્સ કેવું? કે આ રીતે પોતે એનો વેવ્સ આવતા. વેવ્સ મીન્સ કે એના મોજા, બરોબર છે, કે જે એ પોતે એની રીતે વેવ્સની રીતે પોતે આખું આવેલું હોય. અને એનું કારણ શું છે? તો કે એમાં ફ્રી ફોર્મમાં ટ્રાન્સપોર્ટ કરી શકે, મુક્ત રીતે પોતે હલનચલન કરી શકે. એન્ડ મેડ ઓફ લિપોપોલિસેકેરાઇડ એન્ડ પ્રોટીન્સ. ઓકે ગાઈઝ, ટુ બી કન્ટિન્યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચાઓ કરશું. થેન્ક યુ.